નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો 10 પાસ ઉપર 1124 જગ્યાની ભરતી આવી છે કોન્સ્ટેબલમાં. CISF ની અંદર 1124 જગ્યાઓ માટેની ભરતી છે. તો જેની અંદર પગાર 21,700 થી 69,100 સુધીનો છે. તો આ જે ભરતી છે એની અંદર પરીક્ષા પદ્ધતિ શું હોય છે, ઉંમર મર્યાદા શું હોય છે, અનુભવ કેટલો જોઈએ, ફિઝિકલ ટેસ્ટની અંદર શું શું હોય છે, આ તમામ બાબતો, ફોર્મ ક્યારે ભરાશે, કઈ તારીખ સુધી ભરાશે, એની અંદર ફોર્મ ભરતી વખતે કેટલી ફી એપ્લાય કરવી પડશે, બરાબર, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ અને બેલ આઇકોનને અવશ્ય પ્રેસ કરી દો, જેથી કરીને આવી જ અવનવી અપડેટ તમને સરળતાથી મળતી રહે. તો વાત કરીએ કોન્સ્ટેબલની ભરતીની એ પહેલા આપણી જે ગુજરાત કોન્સ્ટેબલની ભરતી છે એની જો તમે તૈયારી કરો છો અને ગ્રાઉન્ડ તમે પાસ કરી દીધું છે તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માટે 11 મોક ટેસ્ટ આપણા પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દેવાનો છું. સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ 200 માર્ક્સની મોક ટેસ્ટ છે. એક મોક ટેસ્ટ જે છે એ 200 માર્ક્સની છે, બરાબર, એટલે 11 મોક ટેસ્ટ છે. કેટલી મોક ટેસ્ટ છે? 11 છે, એટલે ટોટલ 2200 પ્રશ્નો છે. કેટલા છે? 2200 પ્રશ્નો છે, બરાબર. અને નવી પરીક્ષા પેટર્ન મુજબ એની અંદર જોડકા અને વિધાનો વાળા પ્રશ્નો જે છે એનો આપણે સમાવેશ કરેલો છે. ઓકે, નિષ્ણાંતો દ્વારા તૈયાર કરાયેલી છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને હું લિંક આપી દઉં છું આ ટેસ્ટ સિરીઝની. ઓકે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ટેસ્ટ જે છે એ પરચેસ કરી શકો છો. અત્યારે એના ઉપર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, 50% ડિસ્કાઉન્ટ છે, બરાબર. પછી જે છે એનો ડિસ્કાઉન્ટ ઓફર જે છે એ બંધ થવાની છે, એટલે શક્ય હોય ત્યાં સુધી ઝડપી તમે જે છે એ આનો લાભ લઈ શકો છો. વાત કરીએ તો CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એની અંદર જે રિક્વાયરમેન્ટ ઓફ કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર એની જે ભરતી છે, બરાબર, ડ્રાઈવર ફોર ફાયર સર્વિસ ની જે ભરતી છે એની અંદર ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવાની તારીખ છે 3/2 થી સ્ટાર્ટ થવાના છે. 3/2 અથવા તો 3/2 થી કરી 3 ફેબ્રુઆરીએ સ્ટાર્ટ થશે. ઓકે, અને 4 માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકશો. ઓકે, રાતના 23:59 એટલે કે રાતના 11:59 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકશો, બરાબર. એનો પગાર ધોરણ શું છે? તો જો એનો પગાર ધોરણ 21,700 છે, બરાબર, 21,700 છે. ઓકે, એના પછી આગળ વધીએ તો કેટલી જગ્યાઓ છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો જે એની જે લાયકાત છે એમાં એક છે નેશનાલિટી કઈ હોવી જોઈએ, તો કે ઇન્ડિયન હોવા જોઈએ, બરાબર. વેકેન્સી કેટલી છે? તો કે ટોટલ જોવા જઈએ તો 1124 જગ્યાઓ છે, જેમાં કોન્સ્ટેબલ ડ્રાઈવરની જે જગ્યાઓ છે, બરાબર, એ કેટલી છે? તો કે 344 છે. એ કોના માટે છે? જનરલ ઉમેદવારો માટે છે, બરાબર. એના પછી આગળ વાત કરીએ તો SC કેટેગરી માટે 126 જગ્યાઓ, ST માટે 63 જગ્યાઓ, OBC માટે 228 જગ્યાઓ, EWS માટે 84, આમ ટોટલ 845 જગ્યાઓ જે છે એ એના માટે છે કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે છે. પછી કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર જે છે એના માટે 116 જગ્યાઓ છે. એ જનરલ માટે, SC માટે 41, ST માટે 20, OBC માટે 75, EWS માટે 27, આમ ટોટલ 279. આમ ટોટલ જોવા જઈએ તો 1124 જગ્યાઓ છે. આ એક સર્વિસમેનની જગ્યાઓ છે, બરાબર. આ મળી અને 1124 જગ્યાઓ છે. કેટલી છે? 1124 જગ્યાઓ છે. આ જગ્યામાં શૈક્ષણિક લાયકાત શું છે? તો કે 10 પાસ અથવા તો 10 પાસ સમકક્ષ તમે જે છે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ, બરાબર. એ ઉપરાંત તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, બરાબર. હેવી મોટર વ્હીકલ અથવા ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. લાઇટ મોટર વ્હીકલ, મોટરસાયકલ વિથ ગેર, આ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. 10 પાસ પ્લસ લાયસન્સ હોવું જોઈએ, બરાબર. આ યાદ રાખજો. એનાથી આગળ વધીએ, ઉંમર મર્યાદા શું છે? તો કે 21 થી કરી અને 27 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. કઈ તારીખે? તો કે 4/3/2025 ના તમે આ ઉંમરના ક્રાઇટેરિયામાં આવતા હોવા જોવો, બરાબર. મિનિમમ 21, મેક્સિમમ 27. હવે આની અંદર જે રિઝર્વેશન કેટેગરી છે એમાં SC અને ST ઉમેદવારો છે અને જે એક્સ સર્વિસમેન છે એમને 5 વર્ષની છૂટછાટ મળે છે, જ્યારે અન્ય જે છે OBC કેન્ડિડેટ એમને 3 વર્ષની છૂટછાટ મળે છે, બરાબર. તો આ પણ આપણે ધ્યાન રાખીશું. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. અનુભવ શું માંગે છે? તો કે અનુભવ એ 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હેવી મોટર વ્હીકલ ચલાવવાનો, બરાબર, ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનો તમારી પાસે 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એનાથી આગળ પરીક્ષા પદ્ધતિ શું હશે? તો કે પહેલા હશે ફિઝિકલ, બરાબર, PET હશે, પછી PST હશે.
એના પછી તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ટ્રેડ ટેસ્ટ હશે, એટલે કે જે તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ હશે. ઓકે, એના પછી રિટન એક્ઝામ આવશે, રિટન એક્ઝામ પછી મેડિકલ આવશે. ઓકે, હવે એ જે પરીક્ષા છે એની અંદર શું હોય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા જે પીઈટી છે અને પીએસટી છે. તો પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જે છે એની અંદર શું હશે, તો રનિંગ હશે 800 મીટર, એનો ટાઈમિંગ શું હશે 3 મિનિટ અને 15 સેકન્ડની અંદર તમારે પૂરું કરવાનું હશે. એના પછી લોંગ જમ્પ છે, બરાબર, લાંબો કૂદકો છે, બરાબર, એ 11 ફૂટનો હોવો જોઈએ, જેમાં તમને કેટલા ચાન્સ મળશે, 3 ચાન્સ મળશે, બરાબર, 3 ટ્રાય તમને મળશે. એના પછી હાઈ જમ્પ છે, ઊંચો કૂદકો છે, 3 ફૂટ અને 6 ઇંચ એટલે કે 3.5 ફૂટ છે. કેટલું છે? 3.5 ફૂટ છે, બરાબર, એમાં પણ તમને 3 ચાન્સ મળશે. ઓકે, હવે અહીંયાથી તમે પાસ થયા છો તો તમને આગળ જવાનું થશે, બરાબર. એના પછી તમારી શું આવશે, તો કે પીએસટી આવશે. શું આવશે? પીએસટી આવશે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવશે. એની અંદર જે જનરલ, ઈડબ્લ્યુએસ, એસટી અને ઓબીસી ઉમેદવારો છે એમની 167 સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ. ઓકે, ચેસ્ટ કેટલી હોવી જોઈએ, તો કે 80 જે છે એ નોર્મલ હોવી જોઈએ અને 85 જે છે એ ફૂલાયેલી હોવી જોઈએ, એટલે કે 5 સેન્ટીમીટર જે છે એ ફૂલાવી જોઈએ. એના પછી જે રિલેક્શન, જે ગોરખા છે, બરાબર છે, જે આ ગોરખા, જે અમુક એરિયા એવા છે કે જ્યાં કને એ લોકોને છૂટછાટ મળે છે, એ 160 સેન્ટીમીટર એમની હાઈટ હોય તો પણ ભરી શકે છે. 78 સેન્ટીમીટર એમની ચેસ્ટ અને 83 ફૂલાવેલી, એટલે કહેવાનો મતલબ કે 5 સેન્ટીમીટર એમની પણ ફૂલવી પડે. કયા કયા રાજ્યના છે, તો કે સિક્કિમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બરાબર. આ જે રાજ્યના કેટલાક જે ઉમેદવારો છે એ લોકોને આ છૂટછાટ મળવા પાત્ર છે. ઓકે, એનાથી આગળ વાત કરીએ ટ્રેડ ટેસ્ટ, એટલે કે જે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ છે, ડ્રાઇવિંગ ટેસ્ટ છે, બરાબર. તો ડ્રાઇવિંગ ટેસ્ટના પણ તમને આની અંદર માર્ક્સ મળતા હોય છે, બરાબર. સૌથી પહેલું હોય છે ડ્રાઇવિંગ ટેસ્ટ, લાઇટ વ્હીકલ ચલાવવા આપે છે તમને, એ ટોટલ 50 માર્ક્સનું હોય છે, એમાંથી તમારે 25 મેળવવાના હોય છે. ઓકે, ડ્રાઇવિંગ ટેસ્ટ ફોર હેવી વ્હીકલ ચલાવવા આપે છે તમને, એના 50 માર્ક્સ હોય છે, 50 માર્ક્સનું હોય છે, એમાંથી 25 માર્ક્સ તમારે ફરજિયાત મેળવવાના હોય છે. અને પછી હોય છે પ્રેક્ટિકલ નોલેજ ઓફ મોટર mechanism and ability to carry out minor repair of vehicle, એટલે કે જે કહેવાય કે બેઝિક માહિતી છે સાધન રિપેર કરવાની, વ્હીકલ રિપેર કરવાની, એ તમને હોવી જોઈએ. એ 30 ગુણનું છે, બરાબર. એમાં તમને 15 ગુણ ફરજિયાત મેળવવાના રહેશે, બરાબર. હવે જો આ કેટલા ગુણની છે, તો કે 130 ગુણની ટેસ્ટ હશે. એમાંથી તમારે કેટલા ગુણ મેળવવાના છે, તો કે 5 તેરી 15 વધી ચડી 1, બરાબર, અને 6 65 માર્ક્સ, એટલે કે 50% માર્ક્સ તમારે આમાંથી મેળવવાના ફરજિયાત રહેશે, તો જ તમે આગળ જઈ શકશો. એના પછી આગળ આવે છે, જો તમે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી દો છો, બરાબર, ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કર્યા પછી તમારી આવે છે રિટન એક્ઝામ, બરાબર. રિટન એક્ઝામ છે એ 100 ગુણનું પેપર હશે, 100 પ્રશ્નો હશે. ઓકે, એની અંદર તમને જનરલ નોલેજ જે છે એ 20 ગુણનું પૂછાશે, 20 પ્રશ્નો હશે. નોલેજ ઓફ એલિમેન્ટરી મેથેમેટિક્સ એ 20 પ્રશ્નો હશે અને 20 ગુણનું પૂછાશે. પછી એનાલિટિકલ એપ્ટિટ્યુડ જે છે એ 20 પ્રશ્નો હશે, 20 ગુણનું પૂછાશે. એબિલિટી ટુ ઓબ્ઝર્વ એન્ડ, બરાબર, એ જે છે 20 પ્રશ્નો હશે, 20 ગુણનું પૂછાશે. બેઝિક નોલેજ ઓફ ઇંગ્લિશ અથવા તો હિન્દી એ 20 ગુણનું પૂછાશે, 20 પ્રશ્નો હશે. ટોટલ તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. કેટલા? 2 કલાકનો, એટલે કે 120 મિનિટનો સમય આપવામાં આવશે. ઓકે, હવે આ જે ટેસ્ટ છે રિટન એક્ઝામ, એની અંદર મિનિમમ જે રિઝર્વેશન કેટેગરીમાં નથી આવતા, બરાબર, એ લોકો ઈડબ્લ્યુએસ અને એક્સ સર્વિસમેન, એમને 35% માર્ક્સ મેળવવા ફરજિયાત રહેશે મેડિકલમાં જવા માટે, બરાબર. અને એસસી, એસટી અને ઓબીસી વાળાએ 33% માર્ક્સ જે છે એ આની અંદર મેળવવા ફરજિયાત થશે. ઓકે, તો આ માહિતી હતી જે તમારા સુધી શેર કરી આ પરીક્ષાને લગતી. વધારે માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.